નમસ્કાર મિત્રો, હાલ હું અત્યારે અમદાવાદ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2025માં આવ્યો છું અને આપણી વચ્ચે કે જેમને એક ઉગતા કલાકાર એવા આપણી વચ્ચે એક્ટ્રેસ છે. પહેલાં આપનું નાનકડો પરિચય. હા, મારું નામ જીયા છે. હું 10 વર્ષની છું અને હું અમદાવાદ ગુજરાતથી છું. ખાસ કરીને જીયા તે કયા પ્રકારના સોંગ કર્યા છે અને કેટલા સોંગ કર્યા છે? મેં ગુજરાતી આલ્બમ સોંગ કર્યા છે, લાઈક કોમેડી જેવા શોર્ટ ફિલ્મ્સ કર્યા છે અને 2-3 એડ્સ કર્યા છે કોમેડી. ખાસ કરીને આજે જે અમદાવાદ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં આવી છે તો એનું આયોજન કેવું લાગ્યું અને તું શું કહેવા માંગીશ એના વિશે? આનું આયોજન બહુ જ મસ્ત હતું અને આ શો જે આનું આયોજન છે મસ્ત જોરદાર 2024 અને મને ઘણા ટાઇટલ મળે છે, બેસ્ટ વોક, બેસ્ટ સ્માઇલ અને સિનિયર કિડ્સ ગ્લોબલ એવોર્ડ વિનર. અને મેં એમેઝોન, હાફ ટિકિટ અને મેં ગુજરાતની લોકલ બ્રાન્ડ્સને પણ શૂટ કરેલા છે અને જોડે મેં 2 કોમર્શિયલ એડ શૂટ, 2 શોર્ટ ફિલ્મ અને 2 આલ્બમ સોંગ કરેલા છે. જીયા, તું સરસ મજાનું આટલું બધું કામ કરી રહી છું તો કોની પ્રેરણા છે? તને સપોર્ટ કોણ કરે છે વધારે? મારા ફેમિલી મેમ્બર્સ, મારી મમ્મા, મારા ડેડી, મારા દાદા દાદી, એ બધા જ. ભવિષ્યનું તારું શું સપનું છે? તારે શું બનવું છે? હું સુષ્મિતા સેથ ઇન્સ્પાયર્ડ છું અને મને મિસ યુનિવર્સ બનવું છે. ખાસ કરીને તો એના માટે ઘણી બધી મહેનત કરવી પડે, ઘણો બધો સંઘર્ષ કરવો પડે, તો તું કઈ રીતે સંઘર્ષ કરીશ? એટલે બધું સ્ટ્રગલ કરી લઈશ, તમે જે પણ હશે બધું જ કરી લઈશ, પણ મને ખાલી મિસ યુનિવર્સ બનશે બસ. તો મિત્રો, તમે જોઈ શકો છો કે જીયા ખૂબ જ નાની છે પણ એનું સપનું એક જ છે કે મારે મિસ યુનિવર્સ બનવું છે. તો અમે ભગવાનના દુઆ કરીએ કે આ સપનું તારું સાકાર થાય. થેન્ક યુ.